ભરૂચ નજીક નેશનલ હાઈવે પર વડદલા ગામ પાસે આવેલ મહિન્દ્રા કંપનીના શોરૂમમાં ડ્રોવરમાંથી રોકડ રૂપિયા 5 લાખની ચોરી કરતો એક ઈસમ સીસીટીવી કેમેરામાં થયો કેદ. સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભરૂચના વડદલા ગામ પાસે આવેલ મેકડોનાલ્ડ્સની બાજુમાં મહિન્દ્રા શોરૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 5 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના પિરામણ ગામના નેશનલ એપાર્ટમેન્ટમાં રહેતા સક્કાફ ગુલામ હુસેન શેખ ભરૂચના વડદલા ગામ પાસેના મેકડોનાલ્ડની બાજુમાં આવેલ મહિન્દ્રા શોરૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે નોકરી કરે છે. જેઓના શોરૂમને ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવરમાં રહેલ રોકડા 5 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીને ઘટનાને અંજામ આપનાર તસ્કર શોરૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.